कर ले आत्म बोध 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 से बंधन छूटे काल कर्म कट जावे नहीं जम के लूट परमारथ के काज कहूँ मैं बात बिरानी समझ ले वाकू ठीक नहीं तो पीछे बानी समझ समझ ले सार पुरुषोत्तम पावे पकड़ो बाय फिर अवसर काम नहीं आवे निरत कहे भ्रम का लंगड़ा छूटे कर ले आत्म बोध बोध से बंधन छूटे। बोलो सतगुरु महाराज की जय। આજે કમરજ ગામની પવિત્ર અને પાવન ભૂમિ એમાં આજે સનાભાઈએ અને પુરીબેને કેમ કે નર નારીનું એક મત હોય ને તો આપણા કુટુંબ થાય આ કાર્ય બને. મેં કીધું ભાઈ એકલાનું મત હોય બેનનું મત ના હોય ને તો આ ભજન ના થાય પોતાનું, આ ભજન ના થાય. એટલે નર નારીનું એક મત ન થાય અમરાપુરમાં જ હતું. એટલે આ બેનને રહી તેમના પરિવાર કુટુંબ આ બંને રહી અને જે એમના માતાજી જેને કહેવાય ચંપાબા, ચંપાબાની નિર્વાણ તિથિ નિમિત્તે નિર્વાણ તિથિ નિમિત્તે જે આજનું ભજન રાખી એવા અમૃતરામ મહારાજ, ગોવિંદરામ મહારાજ, એવા ભેખ ભગવાન તથા સંતો ભક્તો આ દરેકના દર્શન કરી અને આ દાસ પહેલાં જ બધાના દર્શન કરીને કૃત્ય બને છે તેમને કોટી કોટી વાર નમસ્કાર દરેક ભક્તોને સંતોને મારા. કારણ કે જીવનની અંદર આ પુણ્યતિથિ કહેવાના શું કહેવાય, નિર્વાણ તિથિ નિમિત્તે કહેવાય. એક બીજી આવે મરણ તિથિ. એક તિથિઓ ત્રણ હોય, એક મરણ તિથિ, બીજી પુણ્યતિથિ અને ત્રીજી જન્મતિથિ. આ જન્મતિથિ જન્મ થાય ને એક જ નહીં, આપણે બર્થડે 12 એટલે બર્થડે ઉજવતા નથી, એ જન્મતિથિ ઉજવે. પછી મરી જાય એટલે કોકના તો મા બાપના પાછળ કે ગમે તેને પાછળ ભજન કરવું હોય તો કરે ને કે ના એ કરે, એ તિથિ ઉજવે. પણ જે આ ત્રીજી તિથિ જેને કહેવાય નિર્વાણ તિથિ, એ જે નિર્વાણ તિથિ એને કહેવાય કે જે જીવતો મર્યા હોય, મરી ગયા પછી નહીં, જીવતો જે મરી ગયા હોય આ એની તિથિ ઉજવાયા. આ તિથિ કની ઉજવાય? એ જીવન એની તિથિ ઉજવાય છે આજે. ધન્યવાદ છે જે અમારા સનભાઈને કે જે પોતાના મા બાપની જો આવી યાદ કરી રાખી અને આવું ભજન રાખી અને સંતો ભક્તોને ભેગા કરતા હોય. આ ત્રીજી નિર્વાણ, આ ત્રીજી વખતે ભક્ત મંડળને બોલાવ્યું આજે. ધન્યવાદ છે સનભાઈને, ધન્યવાદ છે એમના માતા પિતાને અને ધન્યવાદ છે એમના કુળમાં કે ધન ધન વંદુ એ કુળને જે કુળમાં સંત દાસ્યા ભગત દાસ્યા કે ધનલક્ષ્મી તો પાપી ઘેર હોય, ધનલક્ષ્મી તો પાપી ઘેર હોય, પણ જો આવું ભજન આવું ભજન આવું પરમાર્થનું કાર્ય કરવું એટલે કોઈ જેવી તેવી વાર બાબત નહીં. આ પૈસા આજના સમયમાં તમે જો આજનો સમય એવો છે કે આજના સમયમાં કોઈ ગરીબ ખરો? કોઈ ગરીબ નહીં. આજના સમયમાં એવું કોઈ ગરીબ નહીં. એના એવું નહીં કે આજનું ખાવા છે કાલનું ખાવા નહીં, એવું કોઈ ગરીબ નહીં. પણ આવી ભજન આવું ભગતોને સંતોને તેડાઈ શીખવાની એના હેમત નહીં હોય, નહીં કરી કે આડાવડા બીજા રૂપિયા ઘણા અનેક રૂપિયા વાપરશે પણ સંતોને કદી નહીં, સંતો નહીં બોલાવવા. કેમ કે એટલે કીધું કે સંત દેખીને નમન કરું ઝપટ નમાવો શીશ, એક ગુના તો ક્યાં તેરા લાખો ગુના બક્ષીશ. એક ગુના તો ક્યાં તેરા લાખો ગુના બક્ષીશ. આ જગતમાં એટલા માટે કીધું કે સંત ના હોય આ જગતમાં, સંત ના હોય આ જગતમાં તો ખંડ ચાલતા તો આ સંસાર, આ સંસાર તો ભડકા ભરી રહ્યો છે. આ સંસાર છે ને એ ભડકા ભરી રહ્યો છે. પણ આવા સંતો, આ સંતોના કારણે આ દેશની જે કહેવાય જેની કે સંસ્કૃતિ, આ દેશની સંસ્કૃતિ જે ટકી રહી છે ને, જે આજે આ ભારત દેશની, તો એક સંતોના આધારે ટકી રહી છે. આ સંતોના આધારે ટકી રહી છે. નકર તારા મારીને લાલિયાવારી કર્યામાં આપણે ઊંચા આવતા નહીં આખો જિંદગીભર માટે. શું માનો છો તમે? આ પણ સંતો એટલે કીધું છે એટલે કે સંતો આ જગતની અંદર આપણને તમે જુઓ, ચોરી જારી દારૂ જુગાર અને માંસ આમાંથી મુક્ત કરવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે સંતો. અને રાત દિવસ આવું ભજન, કોઈ લેવું નહીં કોઈ ખાવું નહીં, કોઈ લેવું નહીં કોઈ ખાવું નહીં, અને આવું જે કાર્ય કરી રહ્યા છે જે સંતોને ધન્યવાદ છે આ જગત, આ સંતોને. એટલે આ જગતની અંદર સંતો, હું તો એમ કહું છું કે ભારત દેશની ભૂમિ પર
તમે જુઓ આ ભારત દેશની ભૂમિ એટલી એવી પવિત્ર ભૂમિ છે કે જે કોઈ જે થઈ ગયા બધા સંતો બધા આ ભારતની ભૂમિ ઉપર થયા બધા. આ ભારતની ભૂમિ પર બધા સંતો બધા જે થયા એ થયા. અને તમે જુઓ આ જીવન એટલે આ જીવનની એટલે એક વખતે શેઠ હતા જે વાણીઓ હતા. અમે બુદ્ધિશાળી જીવનની અંદર બુદ્ધિમાં બુદ્ધિશાળી વાણીઓ હોય. બુદ્ધિમાં બુદ્ધિશાળી વાણીઓ હોય. હવે વાણિયાની દુકાન હતી, દુકાનો મળેલી હતી ને એ વખતે એક ચોર આવ્યો. એક ચોર આવ્યો અને ચોર આવીને કે લા તો વાણિયાને દુકાન તમે ચોરી કરવા જવું. હવે આ વાણિયો બે જતો એટલે વાણિયાને કીધું કે લાવ આજે આવ્યો તો જોઈ જતો હોય ને ચોરને જોઈ લીધો એટલે કે વાના એક બાટ પડે તો ભાઈ 500 ગ્રામનો ભર્યો કે લાયા 500 ગ્રામનો બાટ મારું અને પગમાં વાગે તો પડી જાય તો તરત બુઈને દબાઈ દઉં અને થોડાક બીજા 5-7 જણાને ભેગા કરી દઉં હું. એટલે ઓન કરી ઓને શું કર્યું પોંછેરી ઉપાડી ખરી એટલે 500 ગ્રામનો બાટ તો ઉપાડ્યો. હવે ઉપાડીને આમ દેવા ગયો એટલે પેલો ચોર નાચવા ગયો ને નાહવા ગયો એવો હવરો ફર્યો. એટલે હવરો ફર્યો એવો સીધો કપારમાં આવ્યો. હવે પહોંચો સીધો કપારમાં આવે એટલે કપારમાં આવ્યો એવો પડ્યો ભૂઈ. પેલો ભૂઈ પડ્યો એવો સીધો આ તો મરી ગયો. હવે મરી ગયો આ ચોર તો મરી ગયો. હવે મરી ગયો એટલે ગુનો તો દાખલ થાય ના થાય કે આ તો હવે તે વખતે રાજાશાહી ચાલતી હતી કે હવે જો આ રાજા ખબર પડશે રાજા તો રાજા સવારે મને પહોંચી આલ દેશે. હવે કરવું શું એટલે પાછા બીજા એટલામાં 4-5 જણા બીજા તમે ભેગા કે મારે તો આજે આવું બન્યું છે. આજે આવું બન્યું છે મારે તો એમ કરતા તું ચિંતા ના કરે. તું ચિંતા કરે નહીં. એટલે 8-10 જણા ભેગા થયા બધા દુકાનોવાળા બધા 8-10 જણા બધા ભેગા થયા વેપારી કે કોમ કે તારા શાનો ધંધો છે કે મારા ટોપીઓનો ધંધો છે. મારા ટોપીઓનો ધંધો કે કેવી ટોપીઓ કે આ મિયાની ટોપી ને એમ કર કે 10-12 મિયાની ટોપીઓ લેતો આય 10-12 મિયાની ટોપીઓ લેતો આય 10-12 ટોપીઓ લાયા કે બધાય પહેરો કે એટલે તારા શાનો ધંધો કે મારા દરજીનો ધંધો છે. મારા દરજીનો ધંધો કે શું વેચે કે પઠાણી વેચું છું કે તું કે 10-12 પઠાણી બીજ લેતો આય 10-12 પઠાણી લાવો એટલે બધાય 10-12 જણાએ પઠાણી પહેરી દીધી પેલી ટોપીઓ પહેરી દીધી. હવે આ હિન્દુ હતા શું થઈ ગયા મુસલમાન થઈ ગયા. હવે એમ કે હવે જનાજો કાઢો વતન એટલે વાયાનો તો પેલો કે તાર કે તારા હારી દુકાન છે કે મારા જનાદાની પેલી પાલખી આવે ને તૈયાર એટલે કે મારે તો કે તું લીએ ઉપર લાય તે લાયા. હવે આના ભાઈ નાખીને હેડ્યા ટોપી પહેરીને તો નાખીને મેં હેડ્યા. હવે નીકળ્યા ઉંઘરા બજાર વચ્ચે નીકળ્યા. હવે બજારની અંદર તો મેં મુસલમાનો કાબો હતો. હવે મુસલમાનના કાબામાં લઈને નીકળ્યા એટલે તમે જો મુસલમાનની અંદર એટલે કે તો અપને વાલા હોય એટલે એને ખોદ દીધા વગર ના રહે. એને ખોદ દીધા વગર ના રહે એટલે તરત પેલા મુસલમાન બધા ભેગા કે ચલો અપને વાલા હે એટલે મુસલમાને બધા ભેગા થયા આયા 10-15 જણા બીજા આયા બધા ભેગા થઈને આયા એટલે પેલા એક માંથી પેલો ખોદે દેવા હતા ને એટલે પેલો એક નીકળી જાય. જેમ આગળ જાય એમ એક જણા હવે અત્યારે ચાર નીકળી જાય. ચારે ચાર જણા નીકળી જાય. આ તો આગળ ઉપડી પાલખી તો આગળ ઉપડી એમ જતા તો આપણે મુસલમાની જે કબર આવે ને છે હવે એ જે એટલે જે એમના પેલા મુહમ્મદ જે શું કહેવાય એમના પેલા મોલાજી હવે તો જ્યાં એટલે અલ્લાહ તો આગળ જ્યાં એટલે તો આગળ જઈ અને પછી પાલખી ઉતારી એટલે જે એનો હગો હોય ને હગો જે એમનું અડીન થતું હોય ને અડીન એટલે એને પહેલો બોલાવે. હવે કે પહેલી માટી તું કબરમાં ઉતરે એટલે કે પહેલી તારા મુઠ્ઠી ભરીને માટી નાખવાની સનભાઈ. પહેલા જે એનો હગો હોય ને જે પોતાનો એને મુઠ્ઠી ભરી એટલે પેલા હમું જુઓ ને પેલા હમું જુઓ કે એટલે મારા હગો નહીં મારો હગો નહીં તો આવો કે આવ્યું છોઈ હા કે મારો હગો નહીં યાર એટલે કે તારો કોઈ આમાં કોઈ ઓના હગા નહીં. હવે થાય શું હવે લાયા છો તો પેલું તો એની વિધિ તો કરવી પડશે ને. હવે ઓની એટલે કબરમાં હવે કે હવે જો હવે કદાચ હિન્દુઓ છે બરાબર હવે જો આપણે દાટી દઈશું આપણે વાંચ દબા દઈશું તો સારું પાપ લાગે આપણને પાપ લાગે. અને કદાચ જો મુસલમાન પેલું છે અને જો હળગાઈ મળશે ને તો સારું કે આ પણ પાપ જેવું છે. તો કે હવે કરવું શું કે એની કદાચ વિધિ તો કરાય પણ હવે વિધિ તો કરવી પડે પણ કે હવે
નક્કી થતું નહીં કે આપણે હિન્દુ છે કે મુસલમાન છે, કોઈ નક્કી થતું એટલે આમ પેલું કહ્યું એટલે પેલા મોઢું તો ઉગાડો પેલા, એટલે પેલું મોઢું ઉગાડ્યું એટલે દાઢી તો જોઈ, દાઢી તો કે સ તો કરો મુસલમાન, પણ આમ આમ થોડું ઊંચું કર્યું એટલે પાછો ચોટલો જોયો, મુસલમાનને કોઈ ચોટલો હોય નહીં એટલે ચોટલો. હવે કે આ તો મારે બેટું કપાળમાં ચોટલો છે ને તો દાઢી છે, કપાળમાં ચોટલો છે અને નેચે દાઢી. હવે આ તો હવે હિન્દુમાં થઈ મુસલમાન, સારું ડખા થયા, આ તો ડખા થયા. કરવું શું હવે? તા એક કામ કરો કે હોમો, પછી બુલાજી કીધું કે હોમો ટેકરો રહ્યો, હોમો ટેકરો રહ્યો, હવા કે હોવાના ટેકરા પરથી રગડાવો, ટેકરા પરથી રગડાવો. જો હાવરો પડે બરાબર તો એ હિન્દુ છે, અને જો અવરો પડે તો એ આપને વાલા. હવા વાત તો રગડાયો, હવે આ તો હાવરોય ના પડ્યો, હાવરોય પડ્યો નહીં, એટલે આડો પડ્યો, આ તો આડો પડ્યો. એટલે પેલા તો પૂછ્યું હતું કે ભાઈ આ લાયા ચોથી, કે તો આગે છે ચલી આવી. એમ ઘણા વ્યવહારો બધા આગે છે ચલે આવ્યા, પણ એને તપાસો પહેલા, એને અનુભવ તો કરો પહેલા. એ સબસે આય તો આગે છે ચલી આવી, આગે છે ચલી આવી, પણ શું આગે છે ચલી આવી એનો અનુભવ કરો પહેલા. અનુભવ વિના તો શું કરશો તમે? અનુભવ કરો પહેલા. આગે છે ચલી આવી, આગે છે ચલી આવી, પેલા નમતા હોય તો આપણે નમવાનું. હા, એક માજી હતો એટલે ઘરમાં ઝૂંપડું હતું, એટલે ઝૂંપડાની અંદર એક આવા મહાત્મા આવ્યા. હવે આવા મહાત્મા આવ્યા એટલે જમાડ્યા, માજી તો જમાડ્યા. હવે એ બાપુની નજરો ઉપર સાપરા પર પોકી આમ જોયું અમને, એટલે બાપુને થોડું કીધું કે સારું આ માજીનું સાપરું ભૂલ પડશે, માજીનું સાપરું ભૂલ પડશે. જમ્યું બમ્યું એટલે બાપુએ પછી ટેકો પેલા સનો આલ્યો, પેલા મોભને ટેકો આલ્યો, તો સાપરું ના પડી જાય ને, ચોમાસું આવે ને સાપરું બાપરું પડે નહીં એટલે ટેકો આલ્યો. એટલે બીજો દાડો એ તો બાપુ તો ટેકો આલી અને જતા રહ્યા. બીજો દાડો થયો, મારા જેવો આવ્યો ડોસી મારા ઘેર, એટલે મને ખવડાવ્યું. એટલે આમ જોયું એટલે કે આગળ કે એક સાધુ આવ્યા હતા કે એને એ ટેકો ઘાલીને ગયા, એટલે મારા જેવાય બીજો ટેકો ઘાલ્યો, મારા જેવાય પાછો બીજો ટેકો ઘાલ્યો. ત્રીજા પાયા હતા, ત્રીજા ટેકો. હવે આખા ઘરમાં ટેકા થઈને પડ્યા બધા. હવે માજીને તો હવે રહેવું જ છો આગળ. હા, માજીને હવે જે રહેવું હતું, હા હવે રહેવું ના રાખ્યું. રહેવા જેવું હતું એ કે એક ટેકા એમ આપણે એકબીજાના સાથે જે પેલો કરતા આવ્યો અને હું એ કરું એવું જીવન નહીં, એવું નથી. કંઈક જાણો આ મનુષ્ય અવતાર આપણને કેમ મળ્યો છે, શા માટે મળ્યો છે? જો તો વેફડવા માટે મળ્યો, જો તો વેફડી નાખવા માટે નથી મળ્યો. એવો અનમોલ છે જેને કહેવાય, જેનું કોઈ મૂળ નથી થાય એવું. આ જીવન કોઈ મૂળ થાય એવું નથી. ધનવાદ છે, હું તો કહું આ ઘણી આપણા મા બાપને હું તો કહું ધનવાદ છે કે જેને જણ, એટલે કીધું કે જણની જણે તો ત્રણ નર જણજે, ભક્ત દાતાર કર નહીં તો સૂર, નહીં તો તું રહેજે વજણી તારું મત ગુમાવીશ આ નૂર. કો તો તું ભક્તને જન્મ આપજે, કો તો દાતારને આપજે, કો તો તું શૂરવીરને આપજે. તું હવે શૂરવીર તમે જુઓ, હા મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી, હા તમે જુઓ આ બધા શૂરવીર, આ બધા કેવા થઈ ગયા? શૂરવીર થઈ ગયા. આ દેશને બજાવવા આ શૂરવીર થઈ ગયા. હવે આપણે તો એવી તાકાત તો છે નહીં, શૂરવીર તો થવાના નહીં આપણે. હા, શૂરવીર તો આપણે થવાના નહીં. તો હવે આપણે દોનવીરી ચોય છીએ, આપણે તો રૂપિયાવાળા છીએ, તો લાવો આપણે દોન કરવા જઈશું. તો દોનવીરી આપણે થઈ શકવાના નહીં, પણ ભક્ત તો થવાય, ભલે કંગાલો હોય, ભલે કંગાલો હોય આપણે, અરે ઘરમાં આપણા પૈસોય નથી તોય ભક્તો તો થવાય ને થવાય. એના માટે કોઈ મૂડીની જરૂર નહીં, કોઈ મૂડીની જરૂર નથી ભક્ત થવું હોય તો. એટલે આ કીધું કે જણની જણે તો ત્રણ નર જણજી, ભક્ત દાતાર કર શૂર, નહીં તો રહેજે તું મોજણી તારું મત ગુમાવીશ આ નૂર. મા બાપે પોતાના લોહી સીંચી, મા બાપે આ લોહી સીંચી અને આ એના જેવું જ રૂપ બનાવ્યું છે. તમે જુઓ કેવું રૂપ આમ લઈ લે કે આ ઘણી વખત પેલા કહેતા કે આ એના બાપ જેવો જ લાગે છે, આ એની મા જેવો જ લાગે છે. એટલે એને જ બનાવેલો છે, એનો જ જેવો જ હોય તકના જેવો હોય. હા, જેને બનાવ્યો આ પોતાનું લોહી સીંચી, તમે જુઓ આ એને બનાવેલો, આ એના જ જેવો બનાવેલો. તો એ આજના હું તો કહું આજના સમયની અંદર આજે યુગ એટલો બધો આગળ જતો રહ્યો છે કે ના પૂછવા. ઘણી વખત જોઉં છું ને આજે કે જેમ જાય આ ઘરડા ઘર વધતો જાય છે, આશ્રમો વધતા જાય છે, આશ્રમો જેમ દિવસ જાય આશ્રમો વધતા જાય છે.
જેટલો એટલે કે અમારા માવતર જોઈએ છીએ. હમણાં વચ્ચોમાં બોર્ડ મારેલું તો કે અમારા માવતર જોઈએ છે. ધિકાર છે આવા છોકરાઓને, ધિકાર છે જો આવા છોકરાને કે જેને એક મળમૂત્ર જે જ્યારે માના ગર્ભાશયની અંદર હતો, બાળક મેં તો માને જ ખબર હોય, મા જીવનની અંદર જ્યારે બાળકનો જન્મ આવે તારીનો નવો જન્મ હોય નારીનો, એવું ના સમજતા સામાન્ય વસ્તુનું કે એ નવો જન્મ છે એનું માનો. જો કદાચ જો જીવી તો જીવીને કોઈ કે નક્કી હોતું નથી. જ્યારે એ બાળકનો જન્મ આપે ને તો એ તો એ માનવ જે વેદનાની ખબર હોય. પુરુષને ખબર ના હોય એવા એ માની શક્તિ કેટલી છે. એમાંથી એક તો મા, એમાંથી એક તો એ મોતમાંથી મા નીકળે છે. બીજું જ્યારે મોત પોતાનો પતિ ના હોય, જે દાડે પોતાનો પતિ ના હોય તાણે એ નારીને ખબર પડે છે કે એ વખતે મરી ગયેલી જ છે નારી. તો ભલે ગમે એટલા છોકરા હોય એના, ગમે એટલા હોય, ગમે તેવું રાખે, પણ એ અદાગની મરી ગયેલી જ છે મોલ લેવા. કે જે પતિના વિનાનું જે સુખ છે ને એનું અડધું સુખ જેનું થઈ જાય એનું જીવન. ત્રીજું મોત જેને કહેવાય શમશાનની જે કુદરતી રીતે આપતું હોય, આ ત્રીજું મોત 3 વખત નારીનું. પુરુષ કેટલી વખત મરે? નારી 3 વખત મરે છે. અને પુરુષ કેટલી વખતે મરે છે? હા, તું નહીં તો તારી બીજી. જુઓ તમે આ પણ નારી છે ને, જે નારી એક શક્તિ છે, મહાશક્તિ છે. આ નારી મહાશક્તિ છે. મહારાણા પ્રતાપ જેવાય પણ અમને પેદા કર્યા. રામ જેવાય આ અમને જન્મ આપ્યો. કૃષ્ણ જેવાનો જન્મ અમને આપ્યો. આ જ નારી, બીજી એકે નારી નહીં. કે નારી તું છે નારાયણ નહીં, નારી તું જગમાં એક, નારીથી નિભજ્યા કોઈ ધ્રુવ અને કઈ પહેલા જ. આ તમે જુઓ જે કોઈ જે થયા હોય એ આ નારી પ્રગટ છે. આ નારીથી ઉત્પન્ન થયા, કોઈ બીજી ના હોય. બીજી નારીથી કોઈ દાડો સંત ના થાય, ભગવાન ના થાય. આ જ નારી એટલે જે શક્તિ જેને કહીએ છીએ આપણે, જેને શક્તિ કહીએ છીએ એ આ જ શક્તિ છે. પણ પોતાની જે હવે આ જ શક્તિ તમે જોવો, આપણે શેઠ સગાસા અને ચંગાવતીની વાત કરીએ. આપણે થોડી શેઠ સગાસા ચંગાવતીની વાત કરીએ. જ્યારે આવા મહાત્મા સાધુ હતા, ભગવાન પોતા રૂપ લઈને આવ્યા એટલે લાવો આપણે જઈએ પરીક્ષા કરવા માટે જઈએ. સંતની કોઈ દાડો પરીક્ષા ના કરવી, ચાહે ગમે તે સંત હોય, કોઈ પણ હોય, પણ સંતની કોઈ દાડો પરીક્ષા કરવાય નહીં. સંતની કોઈ દાડો પરીક્ષા કરવા ના જવાય. હવે શેઠ સગાડ થયા, ઘેર ચંગાવતી એટલે અહીંયા આયા એટલે સાધુ આવ્યા. એટલે સાધુ જેનો ટુકડો તેનો પ્રભુ ટુકડો, જેનો ટુકડો તેનો પ્રભુ ટુકડો. હવે આપણે જ્યારે આયા સાધુને જમાડ્યા એટલે સાધુને કહ્યું કે ભિક્ષાન દે મૈયા, કે બોલો બાપુ શું માગો તમે, જે આપો કહેલું. કે આવું મારે ખાવું નથી. મારે તો તમે તો મારે તો માટી હું તો આવશું એટલે માઉસ માટી ખાઈશ. હવે કે માટી ખાઈશ એટલે પેલા કહેવા પેલા જઈ અને માટી લઈ આવ્યા. માટી લાયા એટલે કે પશુની માટી હું ખાતો, હું પશુની માટી ના ખાઉં. પશુની માટી હું ના ખાઉં. તો બાપુ કે હવે તો ચંગાવતી કે બાપુ હવે તમે શું કરો, તમે જે કોઈ કરો. કે મારે તો માણસની માટી ખાવી છે. કોની માટી? માણસનું માંસ લેવું છે. હવે બીજા તો એવા ક્યાંથી લાવું? બીજું તો હવે કોણ કાઢવું આપે? કોણ આપે? આલા જગતમાં કોઈ ના આપે. હા, તો માણસની માટી ખાવી છે. હવે આજે તો ચંગાવતી તાળીનો 8 વર્ષનો જે કેલૈયો જેને કહેવાય, નિશાળમાંથી 8 કેલૈયો ભણીને આવતો હતો ને તે કીધું હા કે તું ઘેર ના જાય, તારા મા બાપ છે ને એ તને મારી નાખી અને એનો પેલું એ કરશે ને. સાધુ કોઈ આવ્યો છે ને એને જમાડવા. તો કે ધન્યવાદ છે મારા મા બાપને. હા, તાણે કેલાયો એ કે ધન્યવાદ છે મારા મા બાપને કે આટલી ઉંમરમાં જો મારા મા બાપના જો હું કોમ આવતો હોય તો, મારા મા બાપને જો હું કોમ આવતો તો ધન્યવાદ છે મારા માતા પિતાને. જે કે જો એના મા બાપના ઋણમાંથી નીકળવું એ બહુ જીવિત એવી વાત નહીં, કઠણ વાત છે. તમારા સોના ચાંદીના રૂપિયાથી કોઈ એમાં આનંદ થાય એવું નામ સમજતા મા બાપ. હા, તમારે એ ના સમજતા તમે કે મા બાપના ઋણમાંથી મુક્ત થવું બહુ કાઠું પડશે. હવે આ જ્યારે આવ્યો કેલૈયો એટલે જ્યારે એને કીધું કે તારા કેલૈયાના ખોડી
નવા કપડાં પહેરે ચંગાવતી નવા કપડાં પહેરાવી કેલૈયાને ખોડી અને તારે કેલૈયાને ખોડી અને એનું મને તમે ભોજન તું જમાડ. તો ચંગાવતીને જે શેઠગાંઠા બેને નવા પેલા કપડાં પહેરી અને આના પેલો કેલૈયાના ખોડાણીયામાં ખોડ્યો અને પોતાના ખોડી અને ખવાડી લે કે હું આવું માણસની આવી વાટકી તો હું ખાતો નથી. માણસની માટી હું ખાતો નથી. એટલે પાછું પેલું અને ધક્કો મારીને પેલું કાઢી નાખ્યું. ધક્કો મારીને નાખી દીધું. કેમ કે આ તો પરીક્ષા કરવા માટે આવ્યા હતા. ભૂઈ ઊંઘ એટલે કીધું કે ભૂઈ ઊંઘાડું ભૂખે મારું તલની પાડું સાલ અને જો તોય ના ભૂલે તો પછી કરવું ને ન્યાલ. સંત પરીક્ષા કર ને કર. હવે હું અહીં આગળ ચંગાવત જ્યારે એટલે કે હવે ના ખાઉં એટલે કે ખાઉં તો બીજું એટલે કે હવે તો હવે કરું છું કે બીજી લાવે માટી. હવે કે હવે તમે વજ્જાના ઘરનું ખાવું નહીં. હવે વજ્જાનું ખાવાનું ખાવું નહીં. ચંગાવતી કે ઉભા રહો બાપુ ઉભા રહો બાપુ ઉભા રહો. હજુ તો મારા ઉદરમાં 5 મહિનાનો હજુ બાળ છે. એ નહીં તમે બીજું કે તમે પડે હજુ હું વજ્જેણ નથી. તમને હું જમાડીશ. જો મારા ઓગણાયા છે તમને જમાડ્યા વગર તો મિલીશ. ભગવાન બાપડા થથરી ગયા, પોણી થઈ ગયા, પરસેવો થઈ ગયા. ભગવાન પરસેવો કે મરી ગયા હોય પરસેવો થઈ ગયા. કોઈ મેર પડ્યો નથી. ને તારે પછી એ ચંગાવતીને કે માફ કરજો મારે માગ પછી સ્વરૂપમાં પોતાના સ્વરૂપમાં આવ્યા કે માગે તે આપો. હવે જા સોનો મોનો માગવા વાળા માગવા તો તું આવ્યો છું. ભગવાનના ભક્ત કહે છે કે જા સોનો મોનો માગવા તો ભિખારી તો તું છું. હું ભગવાન કોદાળો સંત કોદાળો ભિખારી ના હોય જગતની અંદર. શું માનો છો? આ 100 રૂપિયા લે 200 રૂપિયા લે શું લેવા નીકળ્યા છે સંત? ઘણા લોકોની આવી દ્રષ્ટિઓ હોય છે કે આ તો એક ભગત શા માટે કે લેવા માટે નહીં, એક દક્ષિણા લેવા માટે થઈ અને ભગત થયા હોય છે. અરે જા ભાઈ સોનો મોનો તું હાલી શું ઉકવાનો છું તું? સંતને તારે હાલવાની ધ્યાબત શું છે? તમારી ગતિ નથી હાલવાની સંત. અને એટલા બધું કે સંતના હમણાં ભજન બોલ્યા કે સંતના સંતપણા નથી મફતમાં મળતા, જેના મૂળ ચૂકવવા ચોપડે પડતા સંતના સંતપણા નથી મફતમાં મળતા. આ તો જેને મસ્તક જેને આપ્યા અને આ જો મસ્તક આપેલા આ તો મસ્તક વિનાના લડી રહ્યા છે. ક્યાં જે લડે છે? ભાતીજી લડતો તો નતા લડતા. મસ્તક હતું ભાતીજીનું. આપણા ભાતીજીનો દાખલો વાપર્યો છે નહીં કહેતા બધા કે એને તો ધડ માથા નહોતું અને લડતા હતા ને. તો અત્યારે શું છે? આ સંતો ધડ માથા નહીં લડી રહ્યા છે. જો કદાચ જોવાની દ્રષ્ટિ હોય તો જોઈ લો. પણ એ સતગુરુ આપણને વશો હાલે. કોણ આપે? સતગુરુ મારા આંખો હાલે. આ આંખોથી ચર્મ ચક્ષુથી આ દેખાય નહીં. આ ચર્મ ચક્ષુથી નહીં એટલે કે બોલે તે બીજો નથી, તે છે પરમેશ્વર પોતે. અડધો થઈને શું ગોતે છે શેઠે? એ તો પરમેશ્વર. આ તો પરમાત્માનું દર્શન છે. આ પરમાત્મા છે. પણ તમારી દ્રષ્ટિ હોવી જોઈએ જોવાની. તમારી દ્રષ્ટિ હોવી જોઈએ જોવાની. આ તો મારા ભાઈ છે, મારો કાકો છે ને મારો મોમો છે ને આ તો ભાઈ છે એટલે કીધું છે અર્જુનને સગપણ આડા આવે. અર્જુનને કેવો આવે? સગપણ આડા આવે. તમે જો પહેલો શરૂઆતની અંદર એ મોમા ફઈના હતા, પછી બીજો સગપણ હાળો બનીને થયો, સગપણ આડો આવ્યો. હવે પેલું છેલ્લું યુદ્ધ આપેલું ફોન પોતાનું કે હવે હજુ તો આ સગપણમાં તો હવે તમે જો પેલા પોતાના હતા. આ સંત છે ને તમે આ વાત તમે એમ કહેતો થઈ દીધું. જો તો વાત નથી યારી. જો તો પોતાના લોહીના છોકરા હોય ને તો એના વાત બતાવતા નહીં. વિચાર કરો તમે. પોતાના જે ગુરુએ જે સતગુરુ પુરુષે જાણ્યું તો પોતાના લોહીના છોકરા હોય તો એના વાત બતાવતા નહીં. અને બીજાના તાવા જઈને બતાવે છે કે તમે જોવો આ વાત બીજાના બતાવી રહેશે. શું માનો છો તમે? તમે જોવો તો આ જાદવ કુળ હવા હો જાદવ કુળનું કરતું આખું કુળ હતું. તોય કૃષ્ણ એકેને બતાવવા ભર્યો, પોતાના કુળમાં બતાવવા ભર્યો નહીં અને સીધો તો પહોંચ્યો એના ફઈના છોકરાને. તો તમે એના નતા એના પણ એના લાયક નતા એકે. એના હતા પણ લાયક એકે હતા નહીં. તમે જો આ જગતમાં સુખી એટલે કીધું કે નજરે જોયું આ જગતમાં સુખી ના પાડ્યા કોઈ. મારી સુરતામાં રહેજો સતગુરુ દેવ આવે નહીં આવરણ કોઈ ઉર્મ. તમે જો નરસિંહ મહેતા નાત બાર લોકો મેળ્યા. જ્યારે ઇમરાજ નરસિંહ મહેતા નહીં પણ નાત બાર મૂક્યા કે આ તો બોમડો આ તો વેદોના તો જાય છે, ફલાણા તો જાય છે, ભજન આવે ને તો બધે ભજન કરે છે. નાત બાર નથી પડે. અને આજે પાછા કર્યા કે નરસિંહ મહેતા મારે કુળ ના થઈ ગયા. હવે જા સોની મોની મારે કુળના જાણે હતા
તાર તો ઉનો ભોણી રહેતા હતા, ખોટા ખોટા આરોપો નાખ્યા હતા કે આ તો આવો છે ને તેવો છે, જેલમાં પુરાયા ઊંધી. તોય આ નાતના હક, તોય તમે જો આ નાતના ઝેર ઓલણું નથી. આ નાતના ઝેર ઓલણું. મીરાબાઈનો તમે જુઓ, કોઈ ચિયા નડ્યા છે પોતાના કે બીજા કોઈ? જય હો. મીરાબાઈને કોણ નડ્યા? પોતાના કે બીજા કોઈ? નરસિંહ મહેતાને પોતાના ને, તારે આપણાને નડે છે કોણ? પોતાના જ નડે છે. બીજા આ જગતમાં કોઈ તમને નડે એવું નહીં. કોઈ કે તમે કહો થોડા પેલો તો રહેતા સીધા પેલા ઘરના જ નડે છે. કોણ નડે છે? અને જ્યારે ત્યારે સમજી લેવું કોઈ તમને યારે નડે છે ને, કોઈક તમારામાં ગુરુ મહારાજે કૃપા કરી એટલું મળી લેજો. સદગુરુમાં જ્યારે તમારાથી વિરોધ ચાલશે અને ત્યારથી વિરોધ ચાલશે તો પાછું પડવાની જરૂર નથી. પાછું પડવાનું કે હારું મારા ભાઈઓ વગર શું કરશું, કુટુંબ વગર શું કરશું, એટલે મેલ શ્યાલ ઓમય રહેવું પડશે ને ઓમય રહેવું પડશે. હા, ઓમય રહેવું પડશે ને ઓમય રહેવું પડશે. જ્યારે ગુરુ ચરણે જો તારું તું ગુરુનું વચન તો સંભાળ પેલો. હા, વચન સંભાળીને જાડેજા જાગજો. વચન ચૂકે 84માં જાય માટે વચન સંભાળીને તમે જાગજો. હવે હું ગુરુ ચરણે જ્યાં ને તાણે તન આપ્યું. શું આપ્યું ગુરુ મહારાજને? તન આપ્યું, મન આપ્યું, આ ધન આપ્યું, આ શીશ આપ્યું. હવે જ્યારે આ તન આપ્યું, હવે જ્યારે મા બાપના ઉદરમાંથી જન્મ છે ને, આ તનનો થયો તો બીજો કોઈનો. મા બાપના ઉદરમાંથી જન્મ્યા એ શું શું? આ શરીર કે બીજું કોઈ જન્મ્યું તું? શું જન્મ્યું તું? શરીર કે બીજું કોઈ? હવે આ શરીરના અંગાતના બધા સંબંધો તમને ગણાવું. પહેલો જન્મ થયો એટલે પહેલા એના બાબો કીધું કે ખરો કે ફલાણા ભાઈનો બાબો એટલે પેલો ફલાણા ભાઈનો થયો, કે ફલાણી બેનનો એટલે ફલાણી બેનનો થયો. શરીર અંગાત સંબંધ બધા બીજા ચોથી બોધ્યા. હવે પછી કોઈનો ફઈ થાય, હવે કોઈનો ભતીજો તો આ ફઈ થાય, આ કાકો થાય, આ મોમો થાય, આ દાદો થાય. હા, આ બધા સંબંધો શરીરના જ બીજા કોઈના? આ જગતના બધા વ્યવહારના બધા સંબંધો શેના છે? શરીરના જ બીજા કોઈના? શેના અંગાત છે? શરીર સાથેના છે બધા સંબંધો. હવે આ શરીર તો તમે ગુરુ મહારાજને આપી દીધું, પાછળ રહ્યા સંબંધ થયા? કયા સંબંધ તમે રહ્યા? અને એટલા માટે તોય સદગુરુ મહારાજે કૃપા કરે, દયા કરે છે. તોય ગુરુ મહારાજ એવી કૃપા કરે છે, દયા કરે છે, એવા કરુણાના સાગર છે પરમાત્મા કે લે આ તને પાછું આપ્યું છું. હા, તનથી તું સેવા કરજે. આ તનથી તું સંતોની સેવા કરજે. આ મન તું ભજનમાં રાખજે. સભા રાખજે. જય હો. મન તું ભજનમાં રાખજે. હવે આ પોઈન્ટ ભજન છે. હમણાં વાંચી સવારે ઉઠ્યા ને એટલા ફલાણી ભાઈ ફલાણો ભાઈ આ અમને ઢેકણું બેકણું પતી જઈ વાત આ ભજનની. મુખમાં ના આવે રોમ નામ. હા, આ રોમ નામ મુખમાં ના આવે. વાંચી ઉભા થયા એટલે વાત પતી જઈ. કાયમ માટેનું એટલે કીધું. ગુરુ ચરણે જવું, જયા પછી તમે જુઓ તો તન આપ્યું, તનના સાથે સંબંધ જતા રહ્યા બધાય. તન સાથે આ સંબંધ જતા રહ્યા બધાય. ફક્તમાં ફક્ત સંબંધ છે તારો સંતનો. કયો સંબંધ? સંતનો. કે લોહીના સગા તો લાખો મળે. એટલું કીધું કે માયાનું સગું સૌ માનવી, આ કાયાનું સગું ના કોઈ. લોહીના હગા તો લાખો મળે, તારા અંત સમયે ના કોઈ. તો સગું કોણ? તો સગું આ સંત થાય હગા. કોણ થાય? સંત હગા થાય. એક વખત દારૂ દેવો ને, દારૂ પીવો જાય ને એટલે વધારે પીજો તો બીજો દારૂ મીકી જતો રહે, ખેડવા મોડે. એ સંગ કરવા ના રે, બીજીનો હંગ લેવાના પાવા માટે ભેગા કરી શકે. પણ જો વધારે થઈ ગયો હોય તો એ ઉભો રહે એમ માણસ. અરે કહેવાય ને એક તારો ભાઈ મારા હંગા થાય તો હું પડોશીના મા બાપને કહેવાય ના ઉભરે. તો શું કહો છો તમે? આ સંત છે ને આ જગતની અંદર તમે જુઓ, હગા સંત છે. કેમ હગા સંત છે? કે આ જગતની અંદર આ મનુષ્ય અવતાર મળ્યો છે એ આ હેડે ના જાય. આ મનુષ્ય અવતાર આપણો હેડે ના જાય એને સફળ કરવા માટે થઈ અને મનુષ્ય અવતાર મળ્યો છે આપણને. અને એટલા માટે જાણી લો. શું જાણવાનું છે? આ જાણવા માટેનું શું છે? કે હું કોણ છું? હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? હું ક્યાંથી આવેલો છું? હું કોણ છું? હું આજે તમને પ્રશ્ન પૂછો તો કે તું કોણ છું? એટલે કે હું ફલાણો ભાઈ છું. કે ફલાણો તું કહું છું કે તારા હાથને, તારા પગને, તારા માથાને, તારા કપાળને અને કહું છું હું છું. એટલે હું એટલે શું? આ કાંઈ શરીરમાં ફરી ગયો છે તો એ હું હાથમાં આવ્યો આવ. એટલે કીધું છે કે શબ્દ કી શબ્દ ઢેરિયા. હા, શબ્દ કી શબ્દ ઢેરિયા, શબ્દ મેં તે શબ્દ નિકાલે હોરી સદગુરુ હમેરિયા. તમે જુઓ કે કોટી નામ આ સંસારમાં, કેટલા નામ છે? કોટી નામ આ સંસારમાં તાકે મુક્તિ ના હોય. એક નામ ગુપ્ત હે જાણે વિરલા
હોય આ હજારો અજબો નામ અને અહીંયા નામમાંથી એવું નામ તમને કીધું કે આ નામ તમને સદગુરુ મહારાજ બતાવે આ નામ પકડી લો, બીજું કોઈ પકડવાની જરૂર, બીજું કોઈ પકડવાનું નહીં. રામ નામથી પથ્થર તળ્યા કે ના તળ્યા? પથરાતા તો તળ્યા કે ના તળ્યા? રામ નામથી શાનાથી તળ્યા? પથરા તળ્યા કે ના તળ્યા? તો શું તમે ના તરી જો પથરા તરી જતા હોય તો તમે તો સહેજમાં તરી જો, પણ નામ હાથમાં આવતા તો જેને નામ જાડ્યું તે તો વેદ ભણ્યો ચાર, એ તો ખરો ઉતર્યો પાર. આ તો આ મહિમા બધો નામનો મહિમા છે. દરેક સંતો મહાપુરુષો આ નામનો મહિમા ગાય છે. અને આ નામ જીવનની અંદર જાણવું જરૂર છે. હું ક્યાંથી આવ્યો છું? જો તો વેપડી નાખવા માટે થઈને મનુષ્ય જન્મ મળ્યો નથી. ગાય ભેંસ પુત્ર બળદ જીવન તો એ પણ જીવી રહ્યા છે. જીવે છે કે નહીં જીવતો? હવે એવું જીવીને આપણે કરવું છે શું? બધું એ ખાય છે, પીવે છે, ઊંઘે છે, પરિવાર ચલાવે, બધું એને છે નહીં? બધું છે એમ નહીં. એક દાડો એક ભરવાડ હતો. હવા ભરવાડ ઘેટો બકરો ચારતો હતો. એટલે ઘેટો બકરો ચારતો હતો એટલે ચારતો એક દાડો એટલે ઘેટો બકરો બધા ભેગો થયો. ઘેટો બેઠો બધા ભેગો થઈને વાતચીત કરવા છે કે આપણે રોજ આ બસ આ રહ્યો એમ કે આમ જવાનું એનો જ ગુલામ બનવાનું, એની ગુલામી કરવાની, એની ગુલામી કરી આપણને આઝાદી જ નહીં. આવું જેટો મોય વાતો કરે બધા કે આપણે અને એ કટલી વાંખી દે એટલે આપણે તો જવાનું નહીં, પછી આમ જવાનું નહીં, બહાર જવાનું નહીં, એ જે બાજુ લઈ જાય એ બાજુ આપણે જવાનું. બસ એ કે એટલું જ આપણે કરવાનું, ઓભળવાનું, બીજું આપણે ઓભળવાનું નહીં. હવે આજે જેટો બધા ભેગા થયો એટલે પેલું કીધું એટલે પેલા કે હવે ખૂબ કાંઠો થઈને તો બોલો. એટલે એક જણો બોલ્યો કે અમારા કાલથી તારું ઓભળવું કરે દે કે તારું મારું ઓભળવું, તારું અમારું ઓભળવું નહીં. કે કેમ શું થયું? કે ના હજુ અમને તમારા ગુલામ તારે, અમે તમારા ગુલામ છીએ. તમે લાકડીના ટેબડે લઈ ખેડો છો, તમારે તો કશું કરવું નહીં. ચરવાનું અમારા હાથે, હા, પાણી પીવાય અમારા હાથે જવાનું, ખાવાય અમારે ખોડવાનું, ખાવાય અમારે ખોડવા જવાનું, હા, અને હેડવાનું અમારા પગે. તોય જેટલી લમડાટી જેટલું પેલું એ હેડ આમ જો. હવે પેલા જેટલા કે કશો વાંધો નહીં, કાલથી કટલું ખુલ્લું રાખજો. હવે પેલું કટલું ખુલ્લું રાખ્યું ને બધા જ પેલા હવે જેટલો તમે જુઓ એક ને કરે એટલે બધું ઉપર જુઓ નહીં કોઈ દાડો, જુઓ ના જુઓ કોઈ દાડો. એટલે ઊંધું ગાલીને બધા હેડ્યો. હવે હેડ્યો તો હવે દિશા કેમ કે સારું કરતો એ તો ભરી જાય બીજી દિશામાં ઉપડી ગયો. હવે એ બીજા દિશામાં જતા રહ્યા ને એવા ડાઘ્યા તો કૂતરા મળ્યા. ડાઘ્યા હવે ચરવા ભરવાનું તો હતું નહીં, તો અગર આખું ટોળું જ્યું તો અગર હવે ચરવાનું હતું નહીં એટલે 4-5 જણ તો રેવડી ના શરીરની 4-5 નતો એ રેવડી નાખે તો અગર જેમ તેમ કહીને આખો દાવ પાછો ફરીને પાછો આવ્યો. કાધા કરી શું ખાય? પાછો આવ્યો એટલે પેલા તો કીધું કે ભાઈ આ તો આઝાદ થઈ ગયો છે, એટલે પેલો તો ભૂષણ તરચ્યો તો હવે તરે નહીં, એટલે પેલો અવાળો ભરેલો નહીં. દેહાઈ તો વાળો અવાળો ના ભર્યો, પોણી કરવા માંડ્યો કે અવાળો ભર્યો નહીં, તરસ્યા છીએ. તમે નતા કહેતા કે તો અમે તમે કરીએ એમ, એટલે અવાળો એ બાજુ પોણીનો ભરેલો, અવાળો નહીં, તરસ્યો પાછો થયો કે હવે શું થાય? કટલું પાછું ખુલ્લું રાખ્યું અને પાછો મોય બીજા પેલા ખુલ્લું હતું અને પાછા બીજા મોય પડી ગયા એટલે પાછા બીજા 8-10 ના બોલે. એટલે પછી એક જણો બોલ્યો કે નમી જો, હા, આ ડૂમો તો મરી જશો, આ ડૂમો તો મરી હેડ્યા. એટલે કામ, ક્રોધ, મોહ, લોભ, આશા, તૃષ્ણા, આ ઈર્ષા, અભિમાન, આવા અહંકાર હજુ ભર્યા છે. એટલે મૂળ વસ્તુ આપણને જોડવાની ઈચ્છા થતી, આવા સંતોના ચરણોમાં જવાની ઈચ્છા થતી નહીં. આ હજુ તો ભરેલું છે મોય. આ જે દાડા નીકળી જાય તાણા આપણને સાચી વાત સમજાશે. હવે તાણા આપણને સાચી વાત સમજાશે. અહમ પદ પડ્યું છે આપણને. હવે આ ઓય એટલે કે એમ કરે કે તું પેલા જે દેહાઈ હતા એમ કે હવે તું જેમ કહીશ ને એમ અમે કરીશું. તું કહીશ એમ અમે તું કહીશ ને અમે એમ કરીશું. હવે કે જો ભાઈ આ લાકડી મેં તમારા માટે થઈને મેં આ લાકડી મેં તમારા માટે થઈને નતો લેતો હું.
આ તો કૂતરાના પ્રાણીઓ માટે થઈને લાતો તો હું તમારા માટે, આ તો તમારું રક્ષણ કરવા માટે થઈ, અને તમારા રક્ષણ માટે થઈને મેં આ લાકડી લીધી હતી. આ તમારા રક્ષણ. હવે તમે ભૂખે મરી ગયા ને હું એ તો મને ખબર હોય કે કઈ દિશામાં ખાવાનું છે ચોગસ એ તમે એ તો મને અનુભવ હોય તમે. એટલે કે આયો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મર્મ, શેર લોટના કારણે કોટી બોધ્યા કર્મ. તમે જો આ મનુષ્ય અવતાર મળ્યો એટલે કર્મ જેમ જેમ છૂટવા જાય તેમ તેમ બમણો બંધાય, આપ મેળે છૂટે નહીં છોડાવે સદગુરુ કરાય. સદગુરુ જ્યાં સુધી ના મળે એક થોડો આપણે વિચાર કરી જુઓ, સદગુરુ મળે નહીં તો સુધી આમાંથી મુક્ત થવા એવા નથી. જાતે તો ગમે એટલી તમે કોશિશ કરો, ગમે એટલો કરો, વેદ તમે 18 પુરાણ 100 શાસ્ત્ર આ બધું ગમે તે કરો પણ મેર પડે એવો નથી. ગુરુ તો જોશે ને જોશે, ગુરુ વિનાનો કોઈ મેર પડે એવો. હવે તમે જો 18 પુરાણ 100 શાસ્ત્ર 4 વેદ ગીતા રામાયણ આ બધું હોય અને શું આપણે વાંચવાથી જ આપણને જ્ઞાન થઈ જાય, મુક્તિ થઈ જાય? એ બધી વાતો છે બધી. કેમ કે એનું પ્રેક્ટિકલ જો સુધી એનું આ થિયરિકલ કહેવાય. રામાયણ ગીતા મહાભારત આ શું કહેવાય? થિયરિકલ કહેવાય. પણ જ્યારે પ્રેક્ટિકલ થાય અને પ્રેક્ટિકલ સદગુરુ કરાવે. કોણ કરાવે? સદગુરુ. હવે પ્રેક્ટિકલ જે વસ્તુ કરો ને એ કોઈ ગ્રંથમાં લખેલી ના હોય, કોઈ રામાયણમાં આવે, કોઈ ગીતામાં ના આવે નહીં, તો મહાભારતમાં આવે. જે પ્રેક્ટિકલ તો એ તો ગુરુનો અનુભવ છે. પ્રેક્ટિકલ શું છે? એ તો ગુરુનો અનુભવ છે. કેમ કે બે મિત્રો હતા. જો આ તમે શાસ્ત્રનું શું વસ્તુ છે? તમે શાસ્ત્ર ગમે તો શાસ્ત્ર એક જંગલ જેવો છે. શાસ્ત્ર શું છે? એક જંગલ છે. જેમ જંગલમાં તમે અટવાઈ જો, તમને રસ્તો હુજે નહીં. એમ શાસ્ત્રોમાં એવી વાતો પડી છે, એવી વાણીઓ પડી છે. તમે ચકરી ખાઈ જો, અનુભવ ના કરી શકો તો આ શું કહેવા માંગે છે શું નહીં કહેવા, ઉપરથી તમારો મગજે બેન્ટ મારી જાય કે આ વાત ઓમ છે કે આ વાત ઓમ છે. તમારો અનુભવ એ તો સદગુરુ મહારાજ હોય ને અનુભવ કરાવી શકે, બાકી કોઈની તાકાત નહીં હાથે કરવાની. તો આ જગતની અંદર તમે જુઓ, આ પુસ્તકમાંથી મળી જાય તો આ રૂપિયાવાળા શું તમારા હાથમાં આબા દ્યા? કરોડોપતિ છે. એ કરોડપતિ તમારા સુધી વાત આ પોકવા દે? તમે એમ માનો છો? તો હા હું અહીંયા આગળ વાત કેટલા ચાલતી હતી આપણે? આ લાકડી તમારું રક્ષણ કરવા. એમ એટલે કીધું પહેલા શરૂઆતમાં કીધું કે સંત ના હોય આ જગતમાં તો આ જલ જાતો આ સંસાર આ સંતો આ ભારતની ભૂમિ ઉપર જે સંતો તમે જો તો ઋષિ મુનિઓનો આ દેશ, આ ઋષિ મુનિઓની ભૂમિ કહેવાય. આ ભૂમિ કની છે? આવા ઋષિ મુનિઓની આ ભૂમિ છે, આ ભારત દેશની. અને એના કરીને આ સંસ્કાર હજુ ટકી રહ્યા છે. આપણામાં જો સંસ્કાર હોય ને તો એના લીધે ટકી રહ્યા છે, બાકી સંસ્કાર ના હોય. તમે જો હું તો કહું છું 60 રૂપિયાનો હાડલો પહેરવો સારો, 60 રૂપિયાનો હાડલો પહેરવો સારો, પણ 5000નો ડ્રેસ પહેરવો ખોટો. એક હાડલો પહેરશું તો તમારું શરીર ઢંકાશે, પણ 5000નો તમે આ ડ્રેસ પહેરશો તમારું શરીર નહીં ઢંકાય. આ સંસ્કૃતિ આ બગાડે છે. શું બગાડે છે? વ્યસન ફેશનનો વ્યામ તમે ઘરમાં પહેરવા દો. તમે કેમ? આ આપણને આપણી સંસ્કૃતિ આપણને કોણ બગાડે છે? આ બગાડે છે આપણને. એટલે આ જીવનની અંદર મનુષ્ય અવતાર આપણને મળ્યો છે, વારંવાર મળે એવું નહીં. જો ઠૂસ હોય એટલે એક દડો હતો. એટલે તમે જો આ દડો તમે તો ને એટલે છોકરા તમે જો દડો રમો ને પેલો ગોલ્ડ જો કહેવાય પેલો એટલે વોલીબોલ કહેવાય ને એ પેલો એટલે પેલો પાટું મારે. આ બધા પાટું માર કરતા હતા. બધા પાટું માર કરતા. હવે દડો રડતો આવા મહાપુરુષ હતા સાધુ. હવે એના પગમાં જઈને દડો જીવો એટલે દડો પેલો બોલ્યો કે બાપુ જેના કારણે જઉં છું ને એ બધા મને પાટું મારે. જેના કારણે જઉં છું એ બધાય મને પાટું મારે છે. કોઈ મને હંગરવા તૈયાર નહીં. બાપુ હરવારીને કીધું એક કામ કર, આ તારામાં હવા ભરેલી છે ને એ હવા કાઢી નાખ, એકે પાટું મારશે કોઈ તને. એમ આ જગતની અંદર આપણને હવા ભરેલી છે. આ બધા ચમ મારે છે? આ બધા મારે છે એનું કારણ છે હવા ભરેલી છે. અહમની હવા, ધનની હવા, મોહની હવા, આ બધી હવા ભરેલી છે આપણામાં. આ હવા જે દાડે લેકી જાય ને એ દાડે બધાને વાલા થઈ જશો તમે.
એ દાડો બધાય કોઈ તમારો દુશ્મન, આ જગતમાં કોઈ દુશ્મન નહીં હોય. આ જગતમાં કોઈ તમારો દુશ્મન કોઈ નથી. આ જગતની અંદર દુશ્મન આપણે જાતે બનાવીએ છીએ, આપણાથી પ્રગટ કરીએ છીએ આપણે, તોય બીજો હોય નહીં આપણે. હવે આ જંગાવતીનું તમે શું મળે, આપણા કેલૈયાને જ્યારે ખોડીને આપ્યો ને, સંતોના ચરણે જે જ્યાં હોય ને એને ખબર છે. સંતોના ચરણે જ્યાં હોય એને ખબર છે કે જે એકનો એક હતો તોય ખોડ્યો. હવે આખા હવે તમે જો આપણો અનુભવ કરજો, તમને વધારેમાં વધારે વાલો શું હોય? વધારેમાં વધારે વાલું શું હોય? ધન વાલું હોય. વાલું શું હોય તમને વધારેમાં વધારે? હા, વધારેમાં વધારે શું વાલું હોય? મોહ હોય. શું હોય? આ જગતમાં વધારેમાં વધારે વાલો હોય તો વધારેમાં વધારે વાલો હોય આ જગતમાં બધો મોહ છે. આ મોહ છે અને મોહ આ તમે આ બધો આ મોહ છે, આના મોહ વાલમ વાલો હોય તો એ મોહ ન ખોડે તો કને ખોડે તો આ મોહ ન ખોડે. ખોડણિયામાં આ ખોડણીઓ કહેવાય. આ ખોડણીઓ છે, આ ખોડણીઓ છે અને આ ખોડણિયામાં લઈ, હા, આ ખોડણીઓ છે અને આ ખોડણીયામાં લઈ અને જેને કહેવાય મોહ, જેને કહેવાય આ જેને આપણે મસ્તક આપી દીધું હોય પડી અને જેની પ્રસાદી બનાવી, આ બધાને પ્રસાદી આવતા પ્રસાદી નહીં બધાને ખાધી. શું પછી પ્રસાદી પછી ખાઈએ બીજું કોઈ શું ખાઓ તમે? પછી પ્રસાદી આ હાલ શું ખાઓ તમે? હમણાં બાપુ કીધું કે પ્રસાદી ફેર હોય, આ પ્રસાદી કાઢી હવે તમારે બીજું ખાવાનું આવ્યું? મહાદેવ ભૂખ ન લાગે કોઈ દી. ખાવાનું પ્રસાદી આવી, બીજું કોઈ આવી? શું આવી તમારે ખાવાની? પ્રસાદી આવી, બીજું કોઈ આવ્યું? બીજું ખાવાનું રહ્યું? કાગળોના માળાની અંદર કોયલનો એડો તમે જુઓ, કોયલનો એડો કાગડાની માળામાં એડા મૂકીને જતી રહી કોયલ. હવે એડો કોયલ એટલે આપણે ઘણી વખત કહેતા હશો કે ચતુરમાં ચતુર હોય તો કાગડો, ચતુરમાં ચતુર કાગડો ને અને બીજું ચતુરમાં ચતુર શિયાળ. આવું ભણવામાં આપતું હતું ને તો આવતો આપણે આ બે જણા વધારે. હવે જો આ ચતુર છે તો આમ ધૂળ ગાલી છે કે નહીં ગાલી? ચતુર છે કાગડો તો આમ ધૂળ ગાલી છે કે નહીં ગાલી? હવે આ કાગડાના માળામાં એડા મૂકીને જતી રહે કોયલ. આ એડાના તમે જુઓ તો પછી એને સીવવા માટે કોયલ જ સીવે, એવું કાગડો કોદા ના સીવે. તમને કોઈ એડું કાગડો કોદા ના સીવે. મીકીને જઈ તારે ખબર નથી, કાગડાને ખબર. અને જ્યારે સીવા આવી ને તાણીને ખબર, તાણીને ખબર નથી. પણ જ્યારે બચ્ચું થયું, જ્યારે આ બચ્ચું થયું એટલે બોલવા માંડ્યું એટલે ભાષા બદલાણી. શું બદલાણી? ભાષા બદલાણી. તમે જો ભગતોની ભાષા બદલાય છે ને, માયા મૂકીની ભાષા બદલાય છે. ના જોઈએ તો મોટો ભગતડો, હા કહે છે કે નહીં? ના જોઈએ તો મોટી ભક્તોની. આ નહીં, આ બદલાણી. કેમ કે બદલાણું છે આ બધું. આ બધું શું છે? બદલાણું છે. આ એના લઈને હોય હવે વાહન થયા છે કે નહીં થયા? હવે તમે જો તો બોલી બદલાણી. પહેલાં તો ખબર જ્યારે ધોતી નહોતું બોલતું તો એને ખવડાયું, પીવડાયું, ખવડાયું, પીવડાયું. હવે ખવડાયું પીવડાયું ને પોખ જ્યારે તેને આવી એટલે ઉપર પેલી કોયલને ખબર પડી કે હવે તૈયાર થયું. એટલે હમે ઊભો બી કીધે કે તું એ હું એ તું એ હું, કે તું એ હું છું, જે તું એ હું છું. આતી રે તું હવે આતી રે. એટલે આ કોયલ લાંબા માગે છે. શું કરે છે આ કોયલ? આ સંતો છે ને એ કોયલ છે. શું છે એ સંતો? કોયલ છે. તો લાંબા માગે છે કે તું શું ને, જે તું શું એ નહીં, તું એ નહીં. કાગડો તું નહીં, તું કાગડો નહીં. કે હું મોટો બોકડો, કે તું મોટો બોકડો નથી. તું સી છું. હા તો એ કે હું ફલાણો ઠાકોર છું. અલે તું ઠાકોર નહીં. પેલો કે હું વણ્યો છું. અલે તું વણ્યો નહીં. કે પેલો કે હું પટેલ છું. અલે તું પટેલ નથી. પેલો કે હું રાવણ છું. અલે તું રાવણ નથી. પેલો કે હું નારી છું, બૈરું. અલે તું નારી નથી. પેલો કે તું પુરુષ છું. અલે તું પુરુષ નથી. તું તે ફક્ત સ્વયં તું એક પરમાત્મા, એક આત્મા સિવાય બીજું કોઈ તું નથી. તું આત્મા સિવાય બીજું કોઈ નથી. પણ તું તારા સ્વરૂપને, તું ફક્ત તારા સ્વરૂપને જાણી જા. આનંદ થાય. એટલે આટલું બોલીને મારી વાણીને વિરામ આપો. બોલો સતગુરુ રાજ કી મહાદેવ.